વધીને 2 થી 3 સેકન્ડમાં આ દાખલો તમે ગણી શકો। નિયમ પ્રમાણે જોઈએ તો જે સ્થાન આપણે રકમ વિદ્યાર્થી મિત્રો આવી બધી પદ્ધતિથી તમે જ્યારે એક્ઝામમાં આ 2-3 રીતે તમે આ દાખલો ગણી શકો, પણ તમે આવી બધી રીતેથી તમારે દાખલા ગણવા જેથી તમે તમારો સમયને બચાવી શકો। આપેલા છે તો 300 ઓલરેડી શતક થયો, એની પછી 400 આવે, 300 400 500। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ લેક્ચરમાં આપણે નવોદય બાલાછડી અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા વિષય એટલે કે આશ્રય કિંમત। તો વિદ્યાર્થી મિત્રો, આ આશ્રય કિંમતમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે કે આ આશ્રય કિંમત એટલે શું, આશ્રય કિંમતમાં વગેરે ટાઈપના કેવા પ્રશ્નો આમાં પૂછાય છે, અને આ બધા જ પ્રશ્નો આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આશ્રય કિંમત એટલે આશ્રય કિંમતને બીજા ઘણા નામથી પણ એને ઓળખવામાં આવે છે। એટલે કે જો હું તમને એમ કહું કે આશ્રય કિંમત અથવા તો અંદાજિત કિંમત અથવા તો લગભગ કિંમત અને અથવા તો અનુમાનિત કિંમત, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ આ સમજવાનું છે કે આપણે આ જે આશ્રય કિંમત છે તે આશ્રય કિંમતને આપણે અંદાજિત કિંમત, લગભગ કિંમત અથવા તો અનુમાનિત કિંમત આવા બીજા શબ્દોથી પણ ઓળખવી છીએ। કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રોને આવા અલગ અલગ શબ્દથી જો રકમમાં પૂછે છે તો તેને એમ લાગે છે કે મેં અગાઉ ક્યારેય આવો કોઈ શબ્દ વાંચેલો નથી, પણ આપણે તૈયારીમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, આ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા માટે આવા અલગ અલગ શબ્દ પણ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો રકમમાં અંદાજિત કિંમત લખેલી છે, લગભગ કિંમત લખેલી છે અથવા તો અનુમાનિત કિંમત લખેલી છે, તો આ ત્રણ શબ્દનો અર્થ અહીંયા તમારે આશ્રય કિંમત જ થશે। ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુકમાં અત્યારે આ નોટ કરી લેજો કે જો આશ્રય કિંમતમાં આશ્રય કિંમત ન આપ્યું હોય અને આની બદલે અંદાજિત કિંમત લખેલું હોય, રકમમાં લગભગ કિંમત લખેલું હોય અથવા તો અનુમાનિત કિંમત લખેલું હોય, તો આ બધા જ શબ્દનો અર્થ આશ્રય કિંમત થાય છે। તો સૌ પ્રથમ આશ્રય કિંમત એટલે કે શું? તો જો અહીંયા તમને જે રકમમાં પ્રશ્ન પૂછાય છે તેમાં કાં તો ખાલી આશ્રય કિંમત ગોતવાનું કહે છે, અથવા તો દશકના સ્થાને આશ્રય કિંમત ગોતવાનું કહે છે, અથવા તો શતક એટલે કે 100ના સ્થાને આશ્રય કિંમત, અથવા તો 1000ના સ્થાને આશ્રય કિંમતના દાખલા અહીંયા તમને પૂછાય છે। તો આ બધી જ રકમ જે અલગ અલગ તમને આશ્રય કિંમત તરીકે પૂછાય છે તે આપણે આજે શરૂઆતથી લઈને છેલ્લે સુધીમાં એકદમ ડિટેલમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી આવી કિંમતમાં તમને પરીક્ષામાં કન્ફ્યુઝન ન થાય। તો જો હવે આ વિડીયો શરૂઆત કરી તેમાં આપણે સૌ પ્રથમ તો તેના અલગ અલગ સ્થાન લખી લઈએ, એટલે કે દશકના સ્થાને આશ્રય કિંમત આવે, પછી 100ના સ્થાન એટલે કે શતકના સ્થાને આશ્રય કિંમત આવે, અથવા તો 1000ના સ્થાને આશ્રય કિંમત આવે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ખાસ આ 3 સ્થાનના દાખલા વધારે પૂછાય છે, બાકી એવું નથી કે આગળ એકે સ્થાનમાં આશ્રય કિંમત ન આવે। જો વિદ્યાર્થી મિત્રો એકદમ કન્સેપ્ટથી સમજજો, આશ્રય કિંમત કોઈ પણ સંખ્યાની નીકળી શકે છે, પણ તમારી પરીક્ષામાં દશક, 100 અને 1000ના દાખલા વધારે પૂછાયતા હોવાથી આપણે અહીંયા 1000 સુધીના દાખલાને વધારે જોશું। તો જો એવું નથી કે 1000 પછીના દાખલામાં આશ્રય કિંમત નથી પૂછાતી, એટલે કે 1000 પછી તમે 10,000, 1 લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, તમે કોઈ પણ સ્થાન સુધીની આશ્રય કિંમત લઈ શકો છો। આપણી પરીક્ષામાં દશક, શતક અને 1000 આ 3ના સ્થાનની જે આશ્રય કિંમત છે તે વધારે પૂછાય છે અને અત્યાર સુધીમાં એ જ પૂછાયેલી છે, તેથી ખાસ અહીંયા આપણે 1000 સુધીની આ આશ્રય કિંમત જોવાની છે। તો જો સૌ પ્રથમ વાત કરીએ તો આશ્રય કિંમત એટલે કે નજીકની કિંમત। હવે જો નજીકની કિંમત એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય, આ સંખ્યામાં તમારે છેલ્લે 0 લેવાનો। હવે જો આ 0 આવી જાય એટલે કે તે તમારી નજીકની કિંમત, એટલે કે આમાં જે રકમ પૂછેલી હશે તેમાં તમને છેલ્લે એકમના સ્થાન ઉપર 0 નહીં આપેલો હોય, એકમના સ્થાન ઉપર 1 થી 9 વચ્ચેની સંખ્યા જ આપેલી હશે। તો હવે જો આપણે અહીંયા 2 વિભાગ કરી લીધા, એટલે કે પહેલાં તો દશકની બંને ઉદાહરણથી આપણે આ જે આશ્રય કિંમત છે તેને સમજવી। તો એક નિયમ એવો છે કે 1, 2, 3 અને 4
બીજો નિયમ એવો છે કે 5, 6, 7, 8 અને 9. હવે જો આ મેં 1, 2, 3, 4 અહીંયા લખેલું છે અને 5, 6, 7, 8, 9 આ બાજુ લખેલું છે. હવે જો એનો ઉપયોગ આપણે આ બધી જ જે આશરે કિંમત છે તેમાં હમણાં આપણે જોવાના છીએ. તો સૌ પ્રથમ આપણે આ દશકનું ઉદાહરણ લઈ. તો હવે હું તમને એમ કહું 32. તો વિદ્યાર્થી મિત્રો 32 એટલે કે તમને ખ્યાલ આવે કે 32 એટલે કે આમાં આ 2 એકમ અને 3 દશક. એટલે કે તમને એવું કીધું છે કે 32 ને દશકના સ્થાન સુધી આશરે કિંમતમાં લખો. એટલે કે 32 ને દશકના સ્થાન સુધી આશરે કિંમતમાં લખો. તો જો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે જે પણ તમને અહીંયા સ્થાન આપેલું હોય તે સ્થાનની બાજુમાં જ જે નંબર લખેલો છે એટલે કે આ 2, તો આ 2 જે લખેલા છે જો તે 2 આ 1, 2, 3 અને 4 માંથી હોય તો દશકનું સ્થાન એમનેમ રહેશે અને આ 2 0 બની જશે. હવે જો આ ઉદાહરણને આપણે બીજી રીતે સમજીએ તો માનો કે હવે તમે સ્ટેશનરીમાં બોલ પેન, પેન્સિલ ને આવું તમારે સ્ટેશનરીનો સામાન લેવા ગયા અને 32 રૂપિયાનો આ સામાન આવ્યો. તો જો હવે તમે એમ કહેશો કે મારા ખીચામાં તો 30 રૂપિયા જ ખાલી છે પણ અહીંયા 32 રૂપિયા થયા. તો તમે દુકાનદારને એમ કહેશો કે હું તમને 30 રૂપિયા આપું તો ચાલશે? એટલે દુકાનદાર કહેશે કે વાંધો નહીં બેટા, તમે 2 રૂપિયા પછી આપજો અથવા તો 30 રૂપિયા ખાલી આપો. તો આ 32ના તમે એને 30 રૂપિયા જે આપ્યા એ તમારી અંદાજિત કિંમત છે. એટલે કે તમે આને 32ના બદલે 30 રૂપિયા આપો છો તો આ 30 છે તમારી અંદાજિત અથવા તો આશરે કિંમત ગણાય. એવી જ રીતે હવે આપણે અહીંયા જો 38ને સમજીએ તો બીજી બાજુ આપણે 38 સંખ્યા લખેલી છે ઉદાહરણમાં. તો જો અહીંયા તમને એકમનો અંક જોશો એટલે કે અહીંયા તમારે પહેલાં તો આ દશકનું સ્થાન છે એટલે કે આ 38માં તમને દશકના સ્થાન સુધીમાં આશરે કિંમત લખવાની કીધી છે. તો જો રકમમાં આપણે દશકનું સ્થાન કીધું હોવાથી આપણે એની જમણી બાજુનું સ્થાનને જોવાનું કે આ દશકનું સ્થાન છે. દશકના સ્થાને મારે આશરે કિંમત લેવી છે તો એની જમણી બાજુનો એટલે કે એકમનો અંક જો 5, 6, 7, 8 અને 9 એટલે કે 5 કે 5થી વધારે કોઈ સંખ્યા એકમના સ્થાન ઉપર હોય તો જે આ દશકના સ્થાને આપણે જે આપણે આશરે કિંમત ગોતવાની કીધી છે આ દશકના સ્થાને આશરે કિંમતમાં દશકના સ્થાનમાં 1 પ્લસ કરવાનો એટલે કે દશકના સ્થાને 1 ઉમેરવાનો. હવે જો આ 3 ને 1 4 એટલે કે 4 અને એકમ તો 0 બનશે. તો વિદ્યાર્થી મિત્રો હવે માનો કે તમે સ્ટેશનરીએ ફરી વખત ગયા અને આ વખતે 38 રૂપિયાની તમે વસ્તુ લીધી એટલે કે તમે જે વસ્તુ લીધીનો ભાવ 38 રૂપિયા થયો એટલે કે તમારે 38 રૂપિયા દુકાનદારને દેવાના છે. પણ માનો કે તમારા ખીચામાં 20-20ની 2 નોટો છે એટલે કે પૂરા 40 રૂપિયા છે. તો હવે દુકાનદાર એમ કહેશે કે આ વખતે બેટા મારી પાસે 2 રૂપિયા છૂટા નથી. તો તમે એમ કહેશો કાંઈ વાંધો નહીં કાકા, 2 રૂપિયા પછી લઈ લેશો અથવા વાંધો નહીં તમે 40 રૂપિયા રાખો. તો તમારો કહેવાનો મતલબ એમ છે કે આ 38 રૂપિયા જે આપણો ભાવ હતો પણ એમાં આપણે અંદાજિત એટલે કે આશરે કિંમત તરીકે આપણે એને 40 રૂપિયા આપ્યા. તો એવી જ રીતે માનો કે દશક છે તો દશકની બાજુમાં એકમ તરીકે 1, 2, 3 અને 4 જો આપેલા છે તો આ દશકના સ્થાનમાં બદલાવ નહીં થાય એટલે કે દશકનું સ્થાન એમનેમ રહેશે અને 1 0 લાગી જશે. એવી જ રીતે હવે માનો કે દશકનું સ્થાન કીધું છે, દશકના સ્થાનની આશરે કિંમત ગોતવાની કીધી છે. આ દશકના સ્થાનની આશરે કિંમતમાં જો બાજુનો જમણી બાજુનો જે અંક છે એકમનો અંક એ જો 5 કે 5થી વધારે હોય તો આ દશકમાં +1 કરવાનો એટલે કે દશકને 3 ને 1 4 બનાવીને 0 મૂકી દેવાના એટલે કે 40. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા એમ પણ સમજી શકો કે માનો કે હવે આપણે ઉદાહરણ તરીકે એમ સમજીએ કે 31, 32, 33 અને 34. જો આ 31, 32, 33 અને 34 તમને આશરે કિંમતમાં લેવાનું કીધું તો 1, 2, 3 અને 4 હોવાથી આ 4 4ની આશરે કિંમત 30 થશે અને
હવે આગળ જોઈએ તો 35, 36, 37, 38 અને 39, એટલે કે એમાં એકમનો અંક, એટલે કે માનો કે દશકના સ્થાને આપણે આશરે કિંમત લેવાની છે. તો હવે જો દશકના સ્થાને આશરે કિંમત લેવાની છે તો બાજુમાં જમણી બાજુનો અંક જોવાનો, એટલે કે એકમનો અંક જો 5, 6, 7, 8, 9 આપેલો છે તો આ બધાની આશરે કિંમત 40 થશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એમ પણ સમજી શકો કે જો એકમના અંક તરીકે જે વધારાની સંખ્યા છે, એટલે કે અહીંયા 38 તો 30 + 8, એવી જ રીતે અહીંયા 32 તો 30 + 2, એટલે કે આ 0 સિવાયની જે વધારાની સંખ્યા છે એમાં જો 1 થી 4 આવે છે તો પાછળનો 0 એટલે કે 30 લેવાના. અને એ જ રીતે માનો કે 5 કે 5થી વધારે આ રીતે સંખ્યા આવે છે તો તમારે આગળનો 0 એટલે કે 40 લેવાના. તો આ રીતે પણ તમે સમજી શકો કે અહીંયા તમારે આ રીતે તમે એની દશકની સ્થાન કિંમત લઈ શકો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજજો કે આશરે કિંમત, અંદાજિત કિંમત, લગભગ કિંમત કે અનુમાનિત કિંમત, એટલે કે કોઈ પણ રકમ આપેલું છે અને તેમાં દશકનું સ્થાન કીધું છે તો જો એકમમાં 1, 2, 3, 4 હશે તો પાછળનો 0 એટલે કે પાછળનું 0નું સ્થાન 30, અને દશકનું સ્થાન કીધું છે અને એકમના અંક ઉપર 5, 6, 7, 8 અને 9 આપેલું છે તો આગળનો 0 એટલે કે આગળનું દશકનું સ્થાન એટલે કે 40. તો એ અહીંયા પણ સમજી શકીએ આપણે કે 31 થી 34માં 30 અને 35 થી 39માં 40 એની આશરે કિંમત અહીંયા બનશે. હવે જો એ જ રીતે માનો કે આના ઉદાહરણમાં તમને કોઈ મોટું ઉદાહરણ આપેલું હોય, હવે જો મોટા ઉદાહરણમાં તમને કદાચ મોટી સંખ્યા આપેલી હોય કે 3922માં દશકના સ્થાનની આશરે કિંમત ગોતો. તો સૌ પ્રથમ તમારે દશકને વિચારવાનો. આ દશકની બાજુમાં એકમ, આ એકમ જો 1, 2, 3 કે 4 હોય તો આ દશકને એમનેમ રાખવાનો અને આ એકમ 0 બની જશે અને આગળ જે આપને 39 આપ્યા છે તે એમનેમ રહેશે, એટલે કે 3920. તમે એમ પણ કહી શકો કે આ 22ના આપણે 20 કર્યા, એવી રીતે અહીંયા 38ના આપણે 40 કર્યા હતા, એવી જ રીતે આપણે અહીંયા 32ના 30 કર્યા હતા. હવે જો અહીંયા માનો કે આ જ ઉદાહરણ લઈ અને 3926 આપેલા છે તો જો અહીંયા તમને દશકનું સ્થાન કીધું છે, એટલે દશકનું સ્થાન કીધું હોય તો હંમેશા પહેલાં આગળની જે સંખ્યા હોય તે એમનેમ રહેવાની છે. દશકનું સ્થાન કીધું છે અને એકમમાં એટલે કે જમણી બાજુ તમને જે એકમનો અંક આપેલો છે તે જો 5, 6, 7, 8, 9 આપેલો છે તો આ દશકના સ્થાનમાં +1 કરો એટલે કે 2ના 3 બનશે અને 0. તો વિદ્યાર્થી મિત્રો 3926ને આપણે 3930 બનાવ્યા, કારણ કે અહીંયા 6 હતા એકમમાં, જે દશક હતું, જે દશક આપણે પૂછેલું હતું. આ દશકની બાજુમાં એકમ જો 5, 6, 7, 8, 9 એટલે કે 5 કે 5થી વધારે હોય તો એના પછીનો 0નું સ્થાન લેવું એટલે કે 30. અને એ જ રીતે અહીંયા આપણે છેલ્લે 22 આપેલા હતા તો જો 1, 2, 3, 4 હોય તો તમારે આની પછીનું એટલે કે પાછળનું 0નું સ્થાન એટલે કે અહીંયા જવાબમાં 20 આવશે. એટલે કે આ બંને સંખ્યા બાજુની સંખ્યા છે, પણ ફરક ખાલી એટલો છે કે અહીંયા છેલ્લે 2 આપેલા છે અને અહીંયા છેલ્લે 6 આપેલા છે, એટલે કે 1, 2, 3, 4 હોય તો પાછળનું 0નું દશકનું સ્થાન અને 5, 6, 7, 8, 9 હોય તો આગળના 0નું દશકનું સ્થાન આવશે. તો જો વિદ્યાર્થી મિત્રો હજી આપણે બીજા ઉદાહરણની પ્રેક્ટિસ કરીએ તો જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દશકના જે આશરે કિંમત છે તેના થોડાક પ્રેક્ટિસ ઉદાહરણ જોઈએ. તો માનો કે હવે તમને 34 કીધું છે તો 34 એટલે કે 30 એની આશરે કિંમત. એવી જ રીતે માનો કે તમને 42 કીધું છે તો 40 એની આશરે કિંમત, કારણ કે અહીંયા જે એકમનો અંક આપેલો હશે તે 1, 2, 3, 4 હોય તો એના પાછળનો 0નું દશકનું સ્થાન એનો જવાબ હશે. હવે એવી જ રીતે માનો કે તમને 54 કીધું છે તો 50, એવી જ રીતે માનો કે 63 કીધું છે તો 60, એવી જ રીતે માનો કે તમને 74 કીધું છે તો 70, 81 કીધું છે તો 80, 82 કીધું છે તો પણ 80, 92 કીધું છે તો પણ 90. અને માનો કે હવે આ જ રીતે તમને કોઈ મોટી સંખ્યામાં આપેલું હોય તો આ 10ના 10 એમનેમ આવશે. દશકના સ્થાને આપણે આશરે કિંમત લેવાની છે, એટલે કે જો અહીંયા 2 આપેલા છે તો 2 પણ દશક એમનેમ રહેશે અને છેલ્લે 0.
પછી માનો કે આ રીતે 3023 આપેલું છે, દશકના સ્થાને આશરે કિંમત જોતી છે તો પહેલાં તો આ 30 એમને મૂકી દેવાના. પછી આ જે દશકનું સ્થાન છે એની બાજુમાં એકમનું સ્થાન એમાં 1 2 3 4 રહેલો હોય તો દશક પણ એમનેમ અને 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ગમે એટલી મોટી સંખ્યા હોય તમારે ખાલી દશક જ જોવાના છે. એટલે કે ગમે એટલી લાખોમાં કે કરોડોમાં કોઈ સંખ્યા હોય ને તમને દશકનું સ્થાન પૂછેલું હોય તો તમારે આ આગળના નંબર નથી જોવાના, આગળના નંબર એમનેમ જ અહીંયા મૂકી દેવાના છે. પણ તમારે ખાલી એકમ અને દશક જ જોવાનો છે જો દશકનું સ્થાન પૂછેલું છે તો ખાસ યાદ રાખજો, જે પણ સ્થાન તમને રકમમાં પૂછેલું હોય ત્યાં જ સુધી તમારે આ વસ્તુ ફેરવવાની છે. બાકી આગળના બધા જ અંક એટલે કે અહીંયા 10 તો 10 એમનેમ, 30 તો 30 પણ એમનેમ. હવે માનો કે અહીંયા 2,20,323 પૂછેલું છે અને એમાં દશકનું સ્થાન કીધું છે કે દશકના સ્થાને આશરે કિંમત, તો પહેલાં તો તમારે આ 2203 છે એ એમનેમ જ મૂકી દેવાના, કારણ કે એનું આમાં કંઈ કામ જ નથી. તમારે ખાલી દશકના સ્થાનની આશરે કિંમત જોતી છે. એટલે કે સિમ્પલી અહીંયા જે 23ના જે 20 થાય એ જ રીતે, એટલે કે અહીંયા 2 એમનેમ આવશે, કારણ કે અહીંયા 1 2 3 અને 4માંથી જો આ એકમનું સ્થાન હોય તો દશક એમનેમ રહે અને છેલ્લે 0 લાગી જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા કદાચ કરોડો સુધી સંખ્યા હોય તો તમારે આ આગળની સંખ્યા નહીં જોવાની, એ એમનેમ રહેશે. પણ જે દશકના સ્થાન સુધીનું કીધું હોય તો દશકની સંખ્યામાં જ ખાલી ફેરફાર કરવાનો. અને જો દશકની સંખ્યા આ રીતે માનો કે 2 3 આ રીતે કોઈ પણ સંખ્યા પૂછેલી છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એવું કીધું છે કે 23,29,239માં દશકના સ્થાને આશરે કિંમત ગોતો. તો તમારે પહેલાં તો આ વસ્તુ છે આગળની છે તે એમનેમ લખી દેવાની, કારણ કે તમને દશકનું સ્થાન કીધું છે એટલે તમારે ખાલી આ દશકનું સ્થાન જ જોવાનું. હવે દશકના સ્થાનમાં તમારે આ દશક અને એકમ જો 5 6 7 8 કે 9માંથી હોય તો આ જે દશકનું સ્થાન છે એમાં 1 ઉમેરવાનો, એટલે કે આ 3 ને 1 4 અને પછી 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો આમાં કાંઈ ફેરફાર નથી, ખાલી 1 પ્લસ થયો છે. જો 23,29,239 એની આશરે કિંમત 23,29,240, એટલે કે આની જેવું જ છે કે આ રીતે તમે આને જોઈ શકશો કે 74 હોય તો 70, 81 હોય તો 80, 82 હોય તો 80, 92 હોય તો 90. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે દશકના સ્થાનમાં ગમે એટલું મોટું ઉદાહરણ આપેલું અને દશકનું સ્થાન કીધું હોય તો તમારે ખાલી એકમ અને દશક આ બે જ વિચારવાના છે. જો એકમ તરીકે 1 2 3 4 આપેલું છે તો દશક ફેરફાર નહીં કરવાનો, 0 મૂકી દેવાનો ડાયરેક્ટ. અને જો એકમના સ્થાન ઉપર 5 6 7 8 9 એટલે કે 5 કે 5થી વધુ આપ્યા છે તો આ દશકના સ્થાનમાં 1 પ્લસ કરી અને 3 નો 4 બનાવીને 0 મૂકવાનો. બાકી બંનેમાં એકમ તો 0 જ થશે, કારણ કે 0ના સ્થાન ઉપર દશકની આશરે કિંમત હોવાથી. હવે જો ત્યાર પછી આપણે જોઈ શતકના સ્થાન ઉપર. હવે જો ત્યાર પછી આપણે આ 100 એટલે કે શતકના સ્થાન ઉપરની આશરે કિંમતને જો સમજીએ તો દશકના સ્થાને જે આશરે કિંમત જોઈ એમાં ખાલી ફરક એટલો પડશે કે અહીંયા માનો કે તમને કોઈ ઉદાહરણમાં 321 આપેલું છે તો પહેલાં તો 1 એટલે એકમ, 2 એટલે દશક અને 3 એટલે 100. એટલે કે આ 100ના સ્થાન ઉપર આપણે આશરે કિંમત લેવાનું કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો જે પણ રકમમાં દશક કીધું હોય તો દશકને વિચારવાનો, 100 કીધું હોય તો એમ 100ને વિચારવાનો. અહીંયા આપણે અત્યારે 100ની સ્થાન જોઈએ છીએ, એટલે કે 100ના જે આશરે કિંમતમાં આપણે લખવી છે તેથી આપણે અહીંયા આ 3ને પહેલાં તો વિચારવાનો. એટલે કે 3ની બાજુમાં જે નંબર આપેલો છે જમણી બાજુમાં એટલે કે દશક, જો દશક 1 2 3 4 હોય તો આ જે શતકનું સ્થાન છે 100નું સ્થાન તેમાં ફેરફાર ન થાય અને ડાયરેક્ટ 0 0 લાગી જાય. એટલે કે 321ની શતકના સ્થાને આશરે કિંમત 300 થશે. એવી જ રીતે હવે અહીંયા માનો કે તમને ઉદાહરણ આપેલું છે કે 382. તો જો તમારે પહેલાં તો શતકનું સ્થાન ગોતવાનું છે, એટલે કે શતકના સ્થાન ઉપર આપેલું છે 3. હવે જો શતકનું સ્થાન આપણે જે રકમમાં કીધું હોય એની બાજુમાં એટલે કે આ દશક, જો દશક 5 6 7 8 9 અથવા તો 5 કે 5થી વધારે આપેલો હોય તો જે પણ રકમમાં સ્થાન કીધું હોય
તેમાં એક પ્લસ કરવો, એટલે કે શતકમાં એક પ્લસ કરી અને 4 લખી અને પછી 0 0. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ બંને બાજુ અલગ અલગ ઉદાહરણ લખવાનું એકમાત્ર કારણ એવું છે કે હવે તમે આને સમજી શકો કે જો પહેલાં તો આ 321 એટલે કે 300 પ્લસ 21 અને એ જ રીતે અહીંયા 300 પ્લસ 82. તો જો જે પણ સ્થાન અહીંયા તમને શતકનું રકમમાં કીધું હોય તો શતકનું સ્થાન એટલે 300. જો આ બંને રકમમાં તમે જોઈ શકો કે આ 300 ઉપરની 21 જે સંખ્યા છે તે 300ની નજીક છે કે 400ની નજીક છે? તો તમે અહીં કહેશો કે આ 300 અને 400ની વચ્ચેની સંખ્યા 21 એ 300ની નજીક છે, તેથી એનો જવાબ 300 આવે. એ જ રીતે હવે આપણે અહીંયા જોઈએ તો 300 અને 82 એટલે કે આ 300 અને 400 એ બંનેની વચ્ચેની સંખ્યા એટલે કે 82. 300 પૂરા અને 300 ઉપરની સંખ્યા 82. આ 82 છે તે 400ની નજીક છે કે 300ની નજીક? તો તમે કહેશો કે આ 400ની નજીક હોવાથી એનો જવાબ આવશે 400. એટલે કે જે સંખ્યા તમને કીધેલી છે અને તેમાં શતકનું સ્થાન હોય અને આ શતકના સ્થાન ઉપરની જે વધારાની સંખ્યા હશે તે આ શતકના સ્થાને છે કે આના પછીના શતકના સ્થાને છે, આ વિચારશો તો એ તમને ડાયરેક્ટ જવાબ મળી જાય. એટલે કે અહીંયા 382 આપેલા છે તો 300 ઓલરેડી શતક થયો, એની પછી 400 આવે, 300 400 500 આ રીતે. તો આ 300 જે રકમમાં ઓલરેડી આપેલો છે તેની નજીકમાં છે ઉપરની સંખ્યા કે તેના પછીના સ્થાન એટલે કે 400ની નજીકમાં છે. શતકનું સ્થાન એટલે 100 200 300 400. તો 300 તો ઓલરેડી રકમમાં આપેલું છે, તો રકમમાં જે શતકનું સ્થાન આપેલું છે તેની નજીક છે કે તેના પછીનું સ્થાન એટલે કે 400ની નજીક છે? આ બંને વચ્ચેની સંખ્યા જેની નજીક હશે તેનો જવાબ બનશે. જો અહીંયા 21 હતા તો 300 નજીક હતા એટલે 300, અને એવી જ રીતે 82 હતા તો 400 નજીક, તો તેનો જવાબ 400. તો આ 2-3 રીતે તમે આ દાખલો ગણી શકો, પણ તમે પરીક્ષામાં સમય બચાવવા માટે આ રીતને તમે ઉપયોગ કરી શકો જેથી તમને ડાયરેક્ટ જોઈને જ આન્સર મળી જાય. એટલે કે આ જવાબમાં તમારે બહુ વધારે વિચારવાનું ન રહી, તમે ખાલી એટલું વિચારો કે જે સ્થાન શતકમાં આપેલું છે એ જ સ્થાનમાં જે વધારાની સંખ્યા એટલે કે અહીંયા 21 અને અહીંયા 82, તો આ 21 અને 82 જે સ્થાન રકમમાં શતકનું આપેલું છે 300નું એની બાજુમાં છે કે એના પછીના શતકનું સ્થાન એટલે કે 400ની બાજુમાં છે, આ બે વિચારો એટલે ઓલરેડી આનો જવાબ તમને મોઢે જ મળી જાય. આમાં તમારે ગણવાની પણ જરૂર ન પડે અને વધીને 2 થી 3 સેકન્ડમાં આ દાખલો તમે ગણી શકો, એ પણ ગણ્યા વગર. તો વિદ્યાર્થી મિત્રો આવી બધી પદ્ધતિથી તમે જ્યારે એક્ઝામમાં પરીક્ષા આપશો ત્યારે તમારો સમય પણ ઘણો બચશે. આ સમય તમે બીજા દાખલામાં પણ ઉપયોગ કરી શકો. તેથી આવી બધી રીતેથી તમારે દાખલા ગણવા જેથી તમે તમારો સમયને બચાવી શકો. ત્યાર પછી માનો કે આપણે કોઈ બીજું ઉદાહરણની વાત કરી તો માનો કે તમને 845 આપેલા છે, તો આ 845માં તમને શતકના સ્થાને આશરે કિંમત ગોતવાનું કીધું છે. તો એની બાજુમાં દશકનું સ્થાન 1 2 3 4 હોય તો 800 રહેશે. અને એવી જ રીતે માનો કે હવે તમને 854 કીધા છે, તો એમાં શતકનું સ્થાન ગોતવાનું છે એની આશરે કિંમતમાં, તો એની બાજુનું દશકનું સ્થાન જો 5 6 7 8 9 હોય તો આ શતકના સ્થાનમાં +1 કરવાનો એટલે કે 900 એનો જવાબ થશે. હવે જો જ્યારે દશક આપેલું હશે ત્યારે પાછળ 1 શૂન્ય આવશે, એટલે કે દશકમાં પણ 2 જ સંખ્યા હોય એમાંથી 1 શૂન્ય હોય. પછી તો કે 100 આપેલું હશે તો બધી જ જે જવાબ આવશે આ બધા જ જવાબમાં છેલ્લે 2 0 હશે, એટલે કે 100માં પણ છેલ્લે 2 0 આવે. એવી જ રીતે આગળ 1000માં પણ 3 0 હશે, કારણ કે 1000માં 3 0 આવે. એટલે કે વિદ્યાર્થી મિત્રો દશક એટલે કે 10 દશકનું સ્થાન હંમેશા 2માં હોય. તેથી અહીંયા હમણાં આપણે આગળ જોયું હતું કે માનો કે 42ના દશકના સ્થાનમાં 40 લખાય એટલે કે ઓલરેડી આ દશકમાં 0નું સ્થાન થઈ ગયું. એ જ રીતે માનો કે અહીંયા તમને એમ કીધું હોય કે 86ને આપણે 90 લખાય દશકના સ્થાને, તો આ 86 એટલે કે 6 આપેલા છે એકમમાં એટલે કે આગળનો 90નું સ્થાન લખવાનું, એટલે કે અહીંયા 1 0 હશે દશકમાં. એવી જ રીતે શતક આપેલું હશે તો બધામાં 2 0 હશે. તો ખાસ યાદ રાખજો દશક એટલે કે એમાં 1 0 હોય એટલે દશકના સ્થાને 1 0 લખવાનું આશરે કિંમતમાં. 100 આપેલું હોય તો 100માં 2 0 આવશે એટલે કે શતકના સ્થાને 2 0 આવશે.
તો આ રીતે તમારે કન્સેપ્ટ બેઝ સમજવાનું છે. હવે આપણે એના પછીના હજારના સ્થાન કિંમતની વાત કરીએ તો હવે માનો કે તમને 1000ની આશરે કિંમત લેવાનું કીધું છે, તો માનો કે અહીંયા આપણે 8342 લઈ, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારે 1000ના સ્થાને આશરે કિંમત લેવાની હોય તો પહેલાં તો 1000નું સ્થાન એટલે 8, એકમ, દશક, સો અને 1000, 1008 ઉપર આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે આને તમે એમ પણ લખી શકો કે 8000 + 342. જો આ ખાલી સાઈડમાં ખાલી ઘડીક યાદ રાખજો. હવે જો નિયમ પ્રમાણે જોઈએ તો જે સ્થાન આપણે રકમમાં પૂછેલું છે એટલે કે આ 1000ના સ્થાને આપણે આશરે કિંમત લેવાની છે, તો તેની બાજુમાં જે અંક આપેલો છે, તો હવે જો 1000ના સ્થાને આપણે આશરે કિંમત જોતી છે તો અહીં બાજુનું સ્થાન 100 બનશે. તો જો આ 100ના સ્થાનમાં તમને 1 2 3 4 આપેલું છે, તો આ 1000નું સ્થાનને એમનેમ રાખવાના અને પાછળ 3 0 એટલે કે 8000. એ જ રીતે માનો કે હવે તમને 8743 આપેલા છે, તો સૌ પ્રથમ તમારે અહીંયા 8ના સ્થાન ઉપર એટલે કે 1000ના સ્થાન ઉપરની આશરે કિંમત ગોતવાની છે. તો જો જે સ્થાને આશરે કિંમત ગોતવાની હોય એ જ સ્થાને તમારે એની બાજુમાં જે સ્થાન હોય એમાં જોવાનું કે આ બાજુનું સ્થાન એટલે અહીંયા 100નું બનશે, કારણ કે 1000ને આશરે કિંમત ગોતવી છે, તો તેની જમણી બાજુનું સ્થાન 100. તો જો આ 100ના સ્થાન ઉપર 5 6 7 8 9 અથવા તો 5 કે 5થી વધારે કોઈ સંખ્યા આપેલી છે, 1000ના આશરે કિંમત ગોતવામાં બાજુમાં જમણી બાજુ 100ના સ્થાન ઉપર 5 કે 5થી વધારે સંખ્યા આપેલી છે, તો આ જે 1000નું સ્થાનમાં +1 કરવાનો એટલે કે 9 અને 3 મીંડા. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, જે પણ સ્થાન તમને પૂછેલું છે, માનો કે અહીંયા આપણે 1000ની વાત કરી છે, તો આ 1000ની વાત કરી, તો જો 1000ની વાત કરી તો 1000ના સ્થાનની બાજુમાં 100નું સ્થાન આવે, તો આ 100ના સ્થાનમાં જો 5 6 7 8 9 આપેલા છે, તો આ સંખ્યામાં દશકના સ્થાને એક પ્લસ કરી અને 0 મૂકવાના. એ જ રીતે માનો કે 1000ના સ્થાન ઉપર તમને 8342 આપેલા છે અને એમાં 1000ના આશરે કિંમત ગોતવાની છે, તો આ 1000ના સ્થાન કિંમતની બાજુમાં 100નું સ્થાન આવે, તો જો આ 100નું સ્થાન 1 2 3 કે 4માં હોય તો 8ને એમનેમ રાખવાના અને 3 0 મૂકી દેવાના, એટલે કે 1000માં 3 0 આવે એટલે કે 1000ની આશરે કિંમત 3 0માં એટલે કે 8000 અથવા તો 9000 આ રકમ પ્રમાણે બનશે. પણ જો હવે તમે ખાસ એ પણ સમજી શકો કે અહીંયા મેં તમને એમ કીધું હતું કે 8342 છે, તો એમાં એક તો 8000 પૂરા છે, 9000 હજી થયા નથી, 9000ની બનવા માટે થોડાક અંક ઘટે છે, પણ અહીંયા 8 અંક એટલે કે 8000 આપેલા છે, તેની ઉપર 9000 થયા નથી. તો વિદ્યાર્થી મિત્રો 8000 ઉપર અહીંયા 342 આપેલા છે. હવે જો આ 342 એ આપેલા 8000 એટલે કે સ્થાન કિંમત આપણે રકમમાં 8342માં 8000 છે, તો આ ઉપરના 342 8000ની નજીક છે કે 8000ની પછીની જે સ્થાન કિંમત 1000નું આવે 9000નું, આ 9000ની નજીક છે. આટલું તમે વિચારો તોય તમને જવાબ મળી જાય કે એ આ 342 8000ની નજીક હોવાથી જવાબ 8000 આવશે. એવી જ રીતે અહીંયા પણ તમે આવી રીતે વિચારી શકો કે અહીંયા તમને એક તો 8000 + 743 આપેલા છે, એટલે કે 8743ને તમે 2 ભાગ પાડો તો એક ભાગ આ રીતે 1000નું બને એટલે કે 8000, અને 8000 ઉપરની સંખ્યા એટલે કે 743, પણ 9000 બન્યા નથી એટલે કે એક તો 8000 પૂરા અને એની ઉપરની સંખ્યા 743. હવે જો આ 743 છે એ રકમમાં આપેલા 8000ના સ્થાનની નજીક છે કે આ 8000ના સ્થાન પછીનું સ્થાન એટલે કે 9000, એટલે કે આ 9000 કે રકમમાં આપેલા 8000, આ બંનેમાંથી કેની નજીક છે આ વસ્તુ તમે વિચારશો તોય તમારો જવાબ બની જશે, એટલે કે અહીંયા જવાબ આવશે 9000. તો વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે પણ આ દાખલો સોલ્વ કરી શકો કે તમને કોઈ પણ મોટી રકમ આપેલી છે, તેમાં એક તો જે છેલ્લું સ્થાન અહીંયા આપેલું હોય એટલે કે 1000નું હોય, 100નું હોય કે 10000નું હોય, એ પહેલાં તો પૂરી સંખ્યા 00 માં જોવાની. જેમ કે અહીંયા 8000 ઉપર કેટલી સંખ્યા છે 342, તો આ 342 છે એ 8000ની નજીક છે કે 8000ના પછીના 1000ના સ્થાન એટલે કે 9000ની નજીક છે,
તો તમને ખ્યાલ આવે કે 342 એ 8000ની નજીક છે, તેથી જવાબ 8000. એવી જ રીતે માનો કે તમે બીજી રીતે એમ પણ કહી શકો કે અહીંયા 8743 છે, તો પહેલાં તો 8000 પ્લસ 743 આ રીતે બે ભાગ પાડી શકો. એક ભાગ તમારે હંમેશા 8000નો 0નો સ્થાન લેવાનું અને ઉપરની વધતી સંખ્યા. આ વધતી સંખ્યા 8000 જે રકમમાં સ્થાન આપેલું છે 1000નું એની બાજુમાં છે કે એની પછીનું 9000ની સ્થાન આવે એની બાજુમાં છે. એટલે તમને ખ્યાલ આવે કે 743 એટલે કે 9000ની બાજુમાં થાય, તો એનો જવાબ આવશે 9000. તો આવી ઘણી બધી રીતે તમે આવા દાખલાને ગણી શકો, પણ એની માટે તમારે પ્રેક્ટિસ જરૂરી બને. એટલે કે જેમ તમે વધારે પ્રેક્ટિસ કરશો એમ તમને વધારે આમાં ખ્યાલ આવશે કે આવા દાખલાને તમે કેવી રીતના જલ્દી સોલ્વ કરી શકો. કારણ કે ગણિત એક સબ્જેક્ટ એવો છે કે જેમાં તમે જેમ વધારે પ્રેક્ટિસ કરશો તેમ તમને વધારે એની કહેવાય ને કે રીત ખ્યાલ આવશે. એટલે કે આમાં ઘણી બધી રીતે તમે દાખલા ગણી શકતા હોય છે, પણ એની માટે તમારે હંમેશા પ્રેક્ટિસને વધારવી પડે. એટલે કે તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલી જ તમને આવી અલગ અલગ રીતે ખ્યાલ આવશે કે આવા દાખલા બીજી કેટલી રીતે પણ ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દશક, શતક અને હજાર આ ત્રણ સ્થાને આપણે સ્થાન કિંમતના જે દાખલા આધારિત આશ્રય કિંમત જોઈ. એટલે કે આવી રીતે સ્થાન કિંમતના આધારે પણ આશ્રય કિંમત લઈ શકો, અને એમ પણ તમે આશ્રય કિંમત લઈ શકો કે જે પણ સ્થાન તમને રકમમાં કીધું છે, માનો કે 1000 કીધું છે, તો 1000ની બાજુમાં આવતું 100નું સ્થાન એ જો 1 2 3 4 હોય તો જે 1000નું સ્થાન હોય એમને રાખવાનું અને પાછળ બધા 0 મૂકી દેવાના. પણ જો તમને દશકનું સ્થાન પૂછેલું છે અને દશકના સ્થાનમાં એકમનું સ્થાન 1 2 3 4 છે, તોય દશકનું સ્થાન એમને રાખવાનું અને પાછળ 0 મૂકી દેવાના. એટલે કે અહીંયા આપણે અત્યાર સુધીમાં આવી બધી પ્રેક્ટિસ કરી. હવે આપણે એકદમ શોર્ટમાં બધા સમજીએ. તો હવે જો વિદ્યાર્થીઓ છેલ્લે આપણે બધા જ સ્થાન જોઈએ. એટલે કે માનો કે કોઈ એક રકમ લઈ, હવે આ 8321 રકમ છે. માનો કે હવે આપણે 9 5 8 અને 9 આવી કોઈ સંખ્યા લઈ, તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે અલગ અલગ ઉદાહરણ લીધા છે. પહેલાં તો આપણે દશકનું સ્થાન જોઈએ, એટલે કે દશકના સ્થાન ઉપર બનતી આશ્રય કિંમત. તો દશકના સ્થાન ઉપર તમારે હંમેશા એકમ અને દશક આ બે જ જોવાના. આ વસ્તુ તમારે એમનેમ લખી નાખવાની, એટલે કે 83 એમનેમ આવશે. હવે જો આ 21 આપેલા છે તેમાં 2 છે એ દશકના સ્થાન ઉપર છે, અને એની બાજુમાં એકમનું સ્થાન જો 1 2 3 4 હોય તો 2 એમનેમ રાખવાના અને 0 મૂકી દેવાના. એટલે કે 83 20 એટલે કે 8321ની આશ્રય કિંમત દશકમાં 8320 મળશે. એવી જ રીતે માનો કે હવે શતકનું એટલે કે 100નું સ્થાન કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે એકમ, દશક અને 100 આ ત્રણ જે છે એ 100ના સ્થાન ઉપર આપેલું છે. તો આ ત્રણની બાજુમાં દશક આપેલું છે તે 1 2 3 4માં હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનું કે પહેલાં તો 8 એમનેમ રહેશે. હવે જો અહીંયા બાજુમાં એટલે 100નું સ્થાન કીધું છે શતકનું, તો એની બાજુમાં 2 આપેલા છે, તેથી 3 પણ એમનેમ રહેશે અને 0 0 બની જશે. એવી જ રીતે માનો કે 1000નું સ્થાન કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો એકમ, દશક, 100 અને 1000, એટલે કે અહીંયા 8000ની વાત કરી છે. તો હવે જો આપણે 1000નું સ્થાન જોઈ તો એકમ, દશક, 100 અને 1000, એટલે કે અહીંયા 8000 છે એ 1000નું સ્થાન છે. તો એની બાજુમાં 100નું સ્થાન જો 1 2 3 4માં હોય, એટલે કે આ 3માં છે, તો 8ના 8 એમનેમ રાખવાના અને પાછળ 3 મીંડા, એટલે કે 1000 છે. એવી રીતે અહીંયા 300 હતા, એવી રીતે ખાલી દશક હતા. એટલે કે આ દશકનું સ્થાન, આ 100નું સ્થાન શતકનું, અને આ 1000નું સ્થાન થશે. હવે જો એવી જ રીતે અહીંયા એક નંબર આપેલો છે 9589. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં માનો કે એને દશકના સ્થાને આપણે એની આશ્રય કિંમત જોઈ, તો પહેલાં તો આ 95 આપણે એમનેમ લખ નાખવાના. એટલે કે દશક કીધું હોય તો 95 એમનેમ લખ નાખવાના, કારણ કે આપણે તો સાચા 89 એટલે એકમ અને દશક જ જોવાના છે. તો જો દશકના સ્થાન ઉપર 8 આપેલા છે તે એકમ ઉપર આધાર રાખે. એટલે કે જો એકમનો અંક 5 6 7 8 9 છે, તો આ દશકના સ્થાનમાં 1 પ્લસ કરવો પડે, એટલે કે 8ના 9 થઈ જશે અને અહીંયા આગળ 0 આવી જશે. હવે જો એ જ રીતે માનો કે 100ના સ્થાન અથવા તો શતકના સ્થાને આપણે સંખ્યા જોઈ, તો હવે માનો કે અહીંયા તમને એકમ, દશક અને 100, એટલે કે આ 5 આપેલા છે, એની બાજુમાં જે સંખ્યા દશકમાં આપેલી છે તે 5 6 7 8 9, એટલે કે 5 અથવા 5થી વધારે હોય તો +1 5માં થશે, એટલે 5 અને 1 6,
એટલે કે પહેલાં તો 9 ના 9 એમ રહેશે, 5 ને 1 6 થશે અને પછી 0 0. હવે એ જ રીતે માનો કે 1000માં કોઈ સંખ્યા આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, એકમ, દશક, 100 અને 1000 એટલે કે આ 9000માં સંખ્યા આપેલી છે તો સૌ પ્રથમ તમારે એની બાજુનું સ્થાન જોવાનું, એટલે 1000ની બાજુમાં 100, 1000ની જમણી બાજુનું સ્થાન જોવાનું જે 100 છે. તો જો 100 5 6 7 8 9 સુધીમાં હોય તો આ +1 9 થશે, એટલે કે 1000ના સ્થાનમાં +1 કરવાના, એટલે કે અહીંયા 10 અને પછી આગળ બધા 0. તો અહીંયા 10000 તેની આશરે કિંમત મળશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અહીંયા તમને દશક, શતક અને 1000 ત્રણ એક જ ઉદાહરણના સમજાવેલા છે કે ગમે એવી મોટી સંખ્યા હોય પણ દશક કીધું હોય તો ખાલી એકમ અને દશક જોવાના, 100 કીધું હોય તો એકમ, દશક અને 100 જોવાના, એટલે કે જ્યાં સુધીની સ્થાન કિંમતમાં તમને આગળ આશરે કિંમત કીધું હોય તમારે એ જ સ્થાન સુધી જોવાનું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને અલગ અલગ ઉદાહરણ લખ્યા છે. દશકમાં અહીંયા 21માં 20 થશે, શતકમાં 321ના 300 થશે અને 1000માં 321 ઉપર આપેલા છે 8000 ઉપર, એટલે કે આ 321 8000ની નજીક આવે એટલે 8000 થશે. એ જ રીતે હવે અહીંયા તમને 9589માં પહેલાં તો દશક જોઈએ તો આ 89ના 90 થશે. એવી જ રીતે હવે શતકમાં જોઈએ તો 5 આપેલા છે એટલે કે 589 છે તો 589 600ની બાજુમાં આવે એટલે કે 5 ના 6 થઈ અને 600 બન્યા. એ જ રીતે હવે અહીંયા 9589માં જોઈએ તો આજે 1000ની જે કિંમત છે તેની બાજુમાં 5 કે 5થી વધારે હોય તો આમાં એક પ્લસ થશે, એટલે 9 ના 1 10 અને 0 0. અથવા તમે એમ પણ કહી શકો કે 9000ની ઉપર 589 છે, આ 589 900ની બાજુમાં આવે કે એની પછીનું સ્થાન 1000ની બાજુમાં આવે, તો 1000ની બાજુમાં આવે એટલે કે અહીંયા 10000 એનો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ ગણિતમાં એકદમ કન્સેપ્ટ બેઝ તમારે સમજવાનું, આ પાયાથી સમજેલું હશે, આગળ ક્યારેય ભૂલાશે નહીં. અને જો હજી પણ તમને આમાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો જરૂર આ એક વિડીયો ફરી વખત જોઈ લેજો, જેથી કરી વચ્ચે ક્યાંય પણ કન્ફ્યુઝન રહેલું હોય તો તે દૂર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ લાઈવની નોટિફિકેશન મેળવવા માટે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી, જેથી કરી તમારી પરીક્ષામાં જેટલું પણ કામ આવે એટલું અમે પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ, ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત.